એવરીથિંગ્સ પરફેક્ટ પ્રિયા. ચલ હું તને મારી ટીમ સાથે મિલાવું. યા ઓકે. તારું ઓરિએન્ટેશન આ વીકમાં શરૂ થઈ જશે. તને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કહેજે. ઓકે ઓકે શ્રુતિ. Hi guys, here is a new teammate Priya, Vaishnavi's replacement. He's Manohar. Hi Manohar. That's Dawn. Hi Dawn. Hi. And that's Harika. Hello Harika. હેલો. Please take your seat. શન્નુ આજે પણ ઓફિસ નથી આવ્યો. એક વીક થઈ ગયું ઓફિસ આવે. ઓકે ગાઈઝ, આઈલ સી યુ. ઓલ ધ બેસ્ટ પ્રિયા. થેન્ક યુ શ્રુતિ. આ જોબ બહુ અજીબ હોય છે ને. આપણી લાઈફમાં મોટા ભાગનો સમય કલીગ્સ સાથે પસાર કરીએ છીએ. ડેલી 9 hours, પેરેન્ટ્સ કરતાં પણ વધારે. તો હવે બધું તમારી સાથે. કેમ બધા ઉદાસ લાગી રહ્યા છે? એમ તો ટીમમાં કોઈ છોકરી આવે તો બધા ખુશ થાય છે, પણ તમે લોકો અરે એવું કંઈ નથી, વર્કલોડ થોડો વધી ગયો છે, બસ એટલું જ છે. ઓકે. આ શન્નુ કોણ છે? શ્રુતિ પણ હમણાં કહેતી હતી. અમારો ટીમ લીડર છે. તો હજુ સુધી ઓફિસ કેમ નથી આવ્યો? શ્રુતિએ કહ્યું કે એ કેટી આપશે. તે ટાઈમિંગ ફોલો નથી કરતો. બધું કામ એમ્પ્લોઈઝ પર છોડી દે છે. એટલે એ અહીંયા નથી એટલે પૂછું છું. ટીમ લીડર્સ છોકરીઓને હેરાન કરે છે, એ સાચું છે કે? હા, પણ શન્નુ ક્યારે આવશે? શનુ, હલો. ઓફિસ ક્યારે આવે છે? થોડા પ્રોજેક્ટ્સ વિશે ડિસ્કસ કરવાનું હતું. ક્લાયન્ટ્સ આવી રહ્યા છે. કાલે આવીશ. ઓકે, બાય, ટેક કેર. અરે સાઈ બાબા, જો શન્નુ.
કોણ છો તમે? મેનર્સ નથી, કોમન સેન્સ નથી. ઓફિસમાં બધી છોકરીઓ સાથે આવું જ વર્તન કરે છે. કોણ છે આ? આવું કેવું વર્તન કરે છે? એટલીસ્ટ સોરી પણ નથી બોલતો. શનુ, ઓહ, ટીમ લીડર. મને લાગ્યું જ. ટીમ મેમ્બર્સ સાથે પણ આવું જ બિહેવ કરે છે. મારી સામે આમ કેમ જોઈ રહ્યો છે? કીર્તિન પ્રોજેક્ટ સમજાવવાનું કહ્યું હતું. હવે કેવી રીતે પૂછું? ઓકે. શન્નુ, શન્નુ, મિસ્ટર શન્નુ, સાંભળો. મેં તમને કંઈ જ નથી કહ્યું, બસ બોલાવ્યા જ છે. તમે બધા મારી સામે આમ કેમ જુઓ છો? મેં બસ મિસ્ટર શન્નુ કહીને જ બોલાવ્યા છે. શન્નુ, આ કેવી ટીમ છે? અરે બાપરે. હા, સામે જ જોયા કરે છે. કોઈ છોકરી સામે જુએ તો શરમાય છે અથવા માથું ફેરવી લે છે. પણ આ કેવો છે? બેશર્મીની જેમ વર્તી રહ્યો છે. ક્યાં સુધી જોશો તમે? હું જોઉં છું છતાં પણ કોઈ ફોર્માલિટી વગર તમે બસ જોયા જ કરો છો. બીજા જોશે તો એમને અજીબ લાગશે એવું તમને નથી લાગતું? મારા ફ્રેન્ડ્સ અને પેરેન્ટ્સ પણ મને આટલું નથી જોતા. તમે કહ્યું હતું કે તમે કેટી આપશો, પ્રોજેક્ટ સમજાવશો, પણ એવું કંઈ ન સમજાવ્યું. જો હું ગમતી હોઉં તો કહી દો, વાત પૂરી કરીએ. પણ આમ જોયા કરો છો તો મને સમજાતું નથી કે શું કરવું. અરે યાર.
લંચ પછી હું તને પ્રોજેક્ટની વિગતો સમજાવીશ, ઓકે? આખરે બોલ્યો તો ખરો. લંચ માટે જઈએ? હું પણ જોઈન થઈ શકું છું. શનુ, લંચ માટે જઈએ? શનુ, લંચ માટે જઈએ? શનુ તને કહે છે. ઓકે, આપણે જઈએ. પછી સિસ્ટમમાં આવી જશે. પછી મારી ટીમ તો છે જ. કંઈ કામ હોય તો મને તમે ટીમમાંથી કોઈને અપ્રોચ કરી શકો છો. ગમે તેમ કામ ના કરતા જવાબો મારે આપવાના હોય છે. જ્યારે સ્ટ્રીમિંગ હશે ત્યારે કીટી બહુ જરૂરી હશે. વારંવાર કોઈ નહીં કહે. લખી લો. મેઇનલી આપણે 2 સેક્ટરમાં કામ કરીએ છીએ, બેન્કિંગ સેક્ટર અને હેલ્થ સેક્ટર. હેલો, બોલ અંજલિ. લાગે છે નવી જોબ એન્જોય કરી રહી છે. એન્જોય. સરસ ઓફિસ છે અને સરસ ટીમમેટ્સ છે. ટીમમાં કોઈ ગમ્યું? હા, ગમ્યો. એક સાયકો છે. ખબર નહીં કેમ બસ જોયા જ કરે છે પણ કઈ બોલતો જ નથી. એના બિહેવિયરથી મને ડર લાગે છે. એક પેપર સ્પ્રે લઈ લઉં? હલો, સાંભળો. મારી સાથે વાત નહીં કરો. હું પણ તમારી ટીમમાં જ છું ને. તમે જો કોઈને જીવથી વધારે પ્રેમ કરો છો તો કહી દો, અને તમને જો કોઈ જીવથી વધારે પ્રેમ કરે છે તો એને જવા ના દો. ગાઈઝ, શન્નુ હજી ઠીક નથી થયો. મને એને જોઈને દુઃખ અને ડર બંને લાગે છે. પેલી નવી છોકરી છે ને, શન્નુ બહુ ઓડ બિહેવ કરે છે. એવી કમ્પ્લેન કરી છે કે તે હંમેશા તેની સામે જોયા કરે છે. પણ શનુ પહેલી પ્લેસને જોવે છે, છોકરીને નહીં. મને ખબર છે હારિકા, એ કેવો હતો અને કેવો થઈ ગયો છે. એ પણ નથી ખબર કે તે જમે છે કે નહીં. હવે તો મને એની સાથે વાત કરતા પણ ડર લાગે છે. અરવિંદ, કામ બધું બરાબર કરે છે? વર્કમાં તો કોઈ પણ પ્રોબ્લેમ નથી. સાચું કહું તો એ પહેલા કરતાં પણ વધુ ઝડપથી કામ કરી રહ્યો છે. ઠીક છે. મતલબ કે એ ભૂલવાનો પ્રયત્ન કરે છે. તમે લોકો તો એને સમજાવો કે મૂવ ઓન કરે અને ભૂલી જાય. મનોહર, તું તો એની સાથે વધારે હોય છે ને. કંઈ સમજાવ ને એને. ફરીથી નોર્મલમાં લઈ આવ.
ચિંતા ન કર શન્નુ, પ્રેમમાં બધું સામાન્ય છે. એટલે જ બધી પીડા ભૂલવા માટે એક જ દવા છે. મનોહર, તને ખબર છે હું નથી પીતો. લઈ જા આને. બસ 2 પેગ મારીને એક હૈદરાબાદી બિરયાની ખાઈ લઈશ તો ઐશ્વર્યા રાયને પણ ભૂલી જઈશ. બિરયાની પણ ઓર્ડર કરી દીધી છે, આવે એટલે ખાઈ લઈશું. મનોહર, હા. મેં કીધું ને મારે નથી પીવું. લઈ જા આને. છોકરીઓ એવી જ હોય છે શન્નુ, તમને બધું દેખાય છે આપણા પ્રેમ સિવાય. વૈષ્ણવી સ્પેશિયલ લાગી પણ વૈષ્ણવી પણ એવી છે બીજા બધા જેવી. તારો ઉપયોગ ફક્ત છોડવા મૂકવા માટે કર્યો, તેનું કામ પણ તું જ કરતો. અમેરિકાથી તેનો મંગેતર આવ્યો, 2 દિવસમાં એનામાં પ્રેમ દેખાયો, આટલા દિવસ તારામાં ન દેખાયો. અમેરિકાથી મંગેતર આવ્યો તો ઇન્ડિયામાં લવર. મનોહર, વૈષ્ણવી વિશે એક પણ શબ્દ વધારે બોલે ને તો હું આપણી દોસ્તી ભૂલી જઈશ. સોરી યાર, મેં વૈષ્ણવીને પ્રેમ કર્યો છે. મેં એને ફક્ત પ્રેમ કર્યો છે, પણ તેણે ના કર્યો. આપણને ફક્ત દુઃખી થવાનો અધિકાર છે ભાઈ. તેમના વિશે ખરાબ બોલવાનો નહીં, જરાય નહીં. કોઈ પણ છોકરી વિશે નહીં. તું દુઃખી છે એટલે જોઈ નથી શકાતું. શન્નુ, ભૂલી જા યાર, સમયસર જમી લે. અમને અમારો શન્નુ જોવે છે, તારી સાથે અમે બધા છીએ. શન્નુ, તે જ કહ્યું તું ને યાર કે વચ્ચે આવેલા લોકો વચ્ચેથી જતા રહે છે. આપણે એક ટીમ છે. હા, વચ્ચેથી આવી હતી યાર, દિલ સુધી પહોંચી ગઈ. હવે જતી નથી, જરાય જતી નથી. શનુ, જે થયું છે તે ભૂલી જા અને મૂવ ઓન કરી લે. ઓકે, બાય. વૈષ્ણવી તારી લાઈફમાં નથી હવે. પ્લીઝ એને ભૂલી જા શન્નુ. મનોહર, તારા વીકેન્ડ્સના શું પ્લાન છે? કઈ નહીં. બેઠક જેવું કંઈક તો હશે જ. ડોન હારિકા માટે તો કંઈક તો હશે જ. શું થયું છે તમને લોકોને? હંમેશા કામ જ કરવાનું? નાસાના સાયન્ટિસ્ટ લોકો પણ કામ કરતા વાતચીત કરે છે. કોઈ જોક નહીં, કોઈ વાતચીત નહીં. મારાથી પ્રોબ્લેમ હોય તો કહી દો, હું બીજી ટીમમાં જતી રહીશ, નહીં તો ઓફિસ જ છોડી દઈશ. સોફ્ટવેર વિશે મેં કેટલું બધું સાંભળ્યું હતું. ટીમમાં જોક્સ, લવ અફેર્સ, ટીમ લંચ, ટ્રીપ્સ, ડાન્સ, કેટલું બધું સાંભળ્યું હતું. અહીંયા શાંતિ સિવાય બીજું કંઈ જ નથી. આ શાંતિને તોડવા માટે કંઈ છે કે નહીં? ડોન, વૈષ્ણવી, આ તો જો એના હસબન્ડ સાથે છે. હાય ગાઈઝ. હા,
આ છે મારી ટીમ. ઓહ હાય એવરીવન. હી ઇઝ માર્વલ મનોહર. ઓહ માર્વલનો ફેન છે. હી ઇઝ ડીસી ડોન. ડીસી કોમિક્સનો ખૂબ ખૂબ મોટો ફેન. શી ઇઝ હારિકા. ઓહ તેમના હાય. રિલેશનશિપમાં કેમેસ્ટ્રી બહુ સારી છે. હમ એન્ડ હી ઇઝ શન્નુ. ના મિસ્ટર શન્નુ. હમ હાય. હી ઇઝ અરવિંદ, અમારો મેનેજર. જુઠ્ઠું બોલો તો સંપત્તિ લખી આપે. આ છે શ્રુતિ, માય હા, એચઆર. ઓહ એ હંમેશા તમારા વિશે જ વાતો કરતી હોય છે, તમારા વિશે જ કહેતી હોય છે. આઈ એમ સોરી ગાઈઝ. ઘરમાં ઉતાવળમાં જીજાજી સાથે લગ્ન કરાવ્યા. હું તમને જણાવવા માંગતી હતી પણ થઈ ના શક્યું. એટલે જ હું એમને ઓફિસ લઈ આવી તમને ઇન્ટ્રોડ્યુસ કરાવવા. એકચ્યુઅલી મારા પપ્પા ફોન વાપરી રહ્યા હતા તો એ પાણીમાં પડી ગયો. સો ત્યારથી મારી પાસે ફોન નથી. મારે તમને કોન્ટેક્ટ કરવો હતો પણ મારી પાસે તમારા કોન્ટેક્ટ નંબર્સ પણ નહોતા. અરે શું થયું? બધા ચૂપ કેમ છો? લગ્નમાં ના બોલાવ્યા એટલે જ ને. ઓકે, તો હવે આગળના શું પ્લાન્સ છે વૈષ્ણવી? કંઈ નહીં, નેક્સ્ટ વીક બાલી જઈ રહ્યા છે. ઓકે, કોંગ્રેચ્યુલેશન્સ યાર. હું આવું એક મિનિટ. આ મારી જગ્યા. રિયલી? હેલો. મેં એને બહુ પ્રેમ કર્યો યાર. મને લાગ્યું શી ઇઝ માય લાઈફ. યુએસની ઓફર જવા દીધી, ફ્રેન્ડ્સને દૂર કરી દીધા. પણ એવું કેમ છે? એના ગયા પછી જિંદગી આમ ખાલી ખાલી કેમ લાગે છે? શનુ, હમ વૈષ્ણવીને તારી લાઈફમાં આવીને 3 મહિના જ થયા છે ને? હમ ઓનલી 3 months? ઘણા લોકો કહે છે કે એ છોકરી વગર હું નહીં રહી શકું, એ છોકરો જ મારી જિંદગી છે, જો તેઓ ના પાડશે તો હું મરી જઈશ. આવું ઘણા કહેતા હોય છે. શનુ, આ તારી લાઈફ છે. તારી લાઈફમાં જે કંઈ પણ આવે એ તારી લાઈફનો એક ભાગ બનવો જોઈએ, પણ તારી લાઈફ નહીં. આપણી લાઈફમાં જે કંઈ પણ આવે, પ્રેમ, માતા પિતા, મિત્રો, કરિયર, કંઈ પણ, તે આપણી લાઈફનો એક ભાગ જ બનવો જોઈએ, પણ આપણી લાઈફ નહીં. શનુ, તને યાદ છે તે એક વાત કહી હતી, મને ઊંચાઈ પર રહેવું ગમે છે, ત્યારે જ મને બધું નાનું દેખાય છે. હવે આ દુઃખ ભૂલવા માટે તારે કેટલી ઊંચાઈએ જવું પડશે? હા, આઈ એમ સો હેપી શનુ. તને જે જોઈતું હતું તે મળી ગયું. કોંગ્રેટ્સ. ડોન, હમ? શું થયું તને? આપણી જર્ની કેવી રીતે શરૂ થઈ હતી? ગઈકાલ સુધી તું અમારી સાથે જ હતો અને હવે કાલથી નહીં હોય એ વિચારીને જ કેવું અલગ લાગે છે યાર.
એનીવેઝ આઈ એમ પ્રાઉડ ઓફ યુ યાર. ફાઇનલી યુ મેડ ઇટ. મનોહર હમ? તું રડી રહ્યો છે? ના યાર, બસ થોડું દુઃખ થાય છે. શું છે એ મને પણ નથી ખબર. આપણે વિડીયો કોલ તો કરીશું જ ને? ડોન, હમ? હારિકા, લાઈફમાં ગમે એટલી પ્રોબ્લેમ્સ આવે, હાથ ના છોડતા. તું એનો હાથ પકડીને રાખજે. હમ. હમ. મનોહર, હમ જોબને જરા સિરિયસલી લેજે. હમ બીજું કંઈ? શનુ, આવતી વખતે દારૂની બોટલ ભૂલતો નહીં હા? અરે હમ. હે અહીં આવો યાર. લવ યુ ગાઈઝ. હમ. શન્નુ, એક સેલ્ફી. હા હા. હમ. શું આટલા સિરિયસ છે તમે લોકો? હસો જરા. 1 2 3 ચીઝ.